આજ સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે। સાબરકાંઠાના તલોદમાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। તલોદના ગોરા ગામે પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે। ગામની સેવા સહકારી મંડળીમાં પણ પાણી ભરાયા। સહકારી મંડળીમાં પાણી ભરાવાથી મંડળીમાં રહેલ ખાતર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું। પાણીના નિકાલ માટે જેસીબીની મદદ લેવાઈ। જેસીબી વડે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ છે। કેટલાક મકાનો અને ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ઘૂસ્યા હતા। જે પાણી ઘૂસી ગયું, સહકારી મંડળીમાં પાણી ભરાઈ ગયું, તેના પરિણામે ખાતરની બોરીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ। તમામ જે ચીજવસ્તુઓ ત્યાં હતી તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, જેના પરિણામે ભારે નુકસાન પણ ગયું। આજ સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે। સાબરકાંઠાના તલોદમાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। તલોદના ગોરા ગામે પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે। ગામની સેવા સહકારી મંડળીમાં પણ પાણી ભરાયા। સહકારી મંડળીમાં પાણી ભરાવાથી મંડળીમાં રહેલ ખાતર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું। પાણીના નિકાલ માટે જેસીબીની મદદ લેવાઈ। જેસીબી વડે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ છે। કેટલાક મકાનો અને ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ઘૂસ્યા હતા। જે પાણી ઘૂસી ગયું, સહકારી મંડળીમાં પાણી ભરાઈ ગયું, તેના પરિણામે ખાતરની બોરીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ। તમામ જે ચીજવસ્તુઓ ત્યાં હતી તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, જેના પરિણામે ભારે નુકસાન પણ ગયું।